બનાસકાંઠામાં અજમલભાઈ ચૌધરી ઉપર જે હુમલાની આખી ઘટના સામે આવી, આ ઘટનાને લઈને હવે દિવસે ને દિવસે ચૌધરી સમાજનો રોષ પણ વધી રહ્યો છે અને બીજી તરફ હવે લવિંગજી ઠાકોર અજમલભાઈ ચૌધરી કે જેમની ઉપર માર મારવામાં આવ્યો હતો, જેમનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, એમના સમર્થનમાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું અને ખાસ કરીને આખી ઘટનામાં હવે કયા કયા આરોપીઓની ધરપકડ થઈ છે અને શું સજા કરવામાં આવી છે એની પણ ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અજમલભાઈ ચૌધરી કે જે ચૌધરી સમાજના આગેવાન પણ છે, જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આખી બાબતને લઈને એક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો, એમને મારતો વિડીયો વાયરલ થયો હતો અને આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ। આ તમામ ચર્ચાઓની વચ્ચે અજમલભાઈ ચૌધરી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે એમની ફરિયાદ જે છે પોલીસ દ્વારા લેવામાં નથી આવતી। પોલીસ ફરિયાદ 5મા દિવસે લેવામાં આવીને હવે 10 થી 11 જેટલા આરોપીઓના નામ લેવામાં આવી રહ્યા હતા। એમાંથી 3 આરોપીઓની જ પોલીસે હાલ ધરપકડ કરી છે અને આ 3 આરોપીઓને પાસા હેઠળ અલગ અલગ જેલમાં પણ મોકલી દેવામાં આવ્યા છે। વધુમાં જો ચર્ચા કરવામાં આવે તો આ 3 આરોપીઓ રીઢા ગુનેગાર હતા। આના પહેલા પણ એમની સામે અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। હવે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જેની સામે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે, જેની સામે આરોપ લગાવવામાં આવી રહ્યા છે, એ બળદેવનાથ બાપુની હજી સુધી ધરપકડ કેમ નથી થતી, એમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી, અનેક એવા વિડીયો પણ વાયરલ થયા છે, તો પછી એમની સામે કેમ કાર્યવાહી નથી થતી, એવા સવાલો ચૌધરી સમાજ દ્વારા ઊભા કરવામાં આવી રહ્યા છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। ये आ बनाव बनेलो એ ખરેખર દાદર ગામના પત્ની અને પૂર્વ સરપંચ અજમલભાઈ ચૌધરી એક સજ્જન માણસ, તેમ છતાં એને એમના કોઈ કામથી ગયેલા અને તેનું અપહરણ કરીને એ જાગીર મઠનું નામ લઈને એને જે લોકોએ ગુંડા તત્વોએ હકીકતમાં એનું અપહરણ કરીને એને જે ઢોર માર માર્યો છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। આવું કોઈ બી સમાજ ઉપર આવું કૃત્ય ન થાય, કારણ કે આ તો જાગીર મતની વાત છે, એટલે મહેરબાની કરીને આ તો પવિત્ર જગ્યાનું કામ છે, એટલે આવું કામ ન થાય। અજમલભાઈ ખરેખર હું પણ એમની એ દવાખાનામાં એમને મળવા ગયેલો ત્યારે એમણે એમના મુખેથી વાત કરેલી કે ભાઈ મારો વાંક શું, અને એને ખરેખર એ જે માર્યો છે અને લૂંટ કરી છે, હું એને શબ્દોમાં વખોડું છું। અને જે ખરેખર આ ગુનેગારો છે એ ગમે એ હોય એને છોડવા ના જોઈએ, એનામાં કડક કાર્યવાહી થાય, જેથી કરીને ભવિષ્યમાં પણ આવું કૃત્ય ન બને। અને એક સજ્જન માણસ ઉપર આવું કર્યું છે એને હું સખ્ત શબ્દોમાં વખોડું છું, અને જે ગુનેગારો છે એને એ સખ્તમાં સખ્ત સજા થાય એવી હું અપીલ કરું છું। અસ્તુ। તમે અહીંયા લવિંગજી ઠાકોરને સાંભળ્યા અને લવિંગજી ઠાકોર હવે ચૌધરી સમાજ અને ખાસ કરીને અજમલભાઈ ચૌધરીના સમર્થનમાં આવ્યા છે અને તેમના દ્વારા અહીંયા આખી બાબતને લઈને એવી પણ વાત કરવામાં આવી છે કે આગામી સમયમાં જરૂર પડશે તો ચૌધરી સમાજ સાથે હંમેશા ઊભા રહેશે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને ખાસ કરી અને હવે આરોપીઓની ક્યારે બીજા અન્ય આરોપી છે એમની ધરપકડ કરવામાં આવશે એની સૌ કોઈની એના ઉપર નજર છે। ખાસ કરીને પોલીસની કાર્યવાહી ઉપર પણ અનેક સવાલો ઊભા ચૌધરી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।